નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય પર્યાવરણ પ્રકરણ 2 સાપ અને મદારી આ પ્રકરણમાંથી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આઈએમપી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। આ 20 પ્રશ્નો મિત્રો આપણને ક્યાં ઉપયોગમાં છે તો ધોરણ 5 ની અંદર જે કાંઈ પરીક્ષા લેવાશે તેમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આપણે ધોરણ 5 માં આપવાનો છે એના માટે અને પીએસસી એક્ઝામ ધોરણ 6 માટે આ 20 પ્રશ્નો ખૂબ અગત્યના છે। પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે મિત્રો ખાસ આપને જણાવીએ કે આપ નવા હો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, તેથી આ ચેનલ ઉપર દરેક પ્રકરણના 20 પ્રશ્નોના વિડીયો ઉપલબ્ધ થશે તો સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જાય। પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, બિન વાદ્ય શામાંથી બનાવવામાં આવે છે? વાંસમાંથી, માટીમાંથી, સૂકવેલી દૂધીમાંથી કે સૂકા ફળોમાંથી? શું જવાબ આવશે? સૂકવેલી દૂધીમાંથી। આપણે સૂકવેલી દૂધી આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ। નીચેનામાંથી કયું વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનેલું નથી? તુંબા, ખંજરી, બીન કે ઢોલ? શું જવાબ આવશે? તો ચિત્ર પરથી આપણને ખબર પડશે મિત્રો, ઢોલ છે સૂકવેલી દૂધીમાંથી બનેલું નથી, બાકી બધા વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનેલા છે। કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? કાબર જેવું, ઈયળ જેવું, સિંહ જેવું કે સાપ જેવું? કોના જેવું હોય છે મિત્રો? સાપ જેવું। આપણા દેશમાં કેટલા પ્રકારના સાપ ઝેરી જોવા મળે છે? 2, 8, 7 કે 4? શું જવાબ આવશે? 4। મિત્રો આ 4 પ્રકારના સાપ કયા તે આપણે જોઈએ। 1 નાગ, 2 નંબર ખડચિતળ, 3 નંબર પુરસા અને 4 નંબરનો સાપ કારોતરો। આ 4 પ્રકારના સાપ છે એ ઝેરી જોવા મળે છે। સાપ ખેડૂતનો મિત્ર કેમ કહેવાય છે? ઉંદર ખાય છે તેથી, તેને કાન નથી તેથી, દરમાં રહે છે તેથી કે નહીં? શું જવાબ આવશે? ઉંદર ખાય છે તેથી। મિત્રો ખાસ આપને જણાવીએ કે સાપ છે એ ખેડૂતને નુકસાન કરતો ઉંદર એને નાશ કરે છે, એટલા માટે સાપ ખેડૂતનો મિત્ર કહેવાય છે। મદારી લોકોનું નૃત્ય કયું છે? ગરબા, કાલબેલિયા, ચેરાવ કે ઘુમર? શું જવાબ આવશે? કાલબેલિયા। આ જે ચિત્ર છે મિત્રો એ કાલબેલિયા નૃત્યનો છે, તો મદારી લોકોનું નૃત્ય કાલબેલિયા છે। નીચેનામાંથી કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? નાગ, પુરસા, ખડચિતળ કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે આપેલ તમામ, કારણ કે નાગ છે, પુરસા છે, ખડચિતળ છે અને એ સિવાય કારોતરો 4 પ્રકારના સાપ ઝેરી છે, તો એ પ્રકારે જોતા ડી જવાબ સાચો મળશે। સાપના કરડ્યા પછી બચવા માટેની દવા શામાંથી બનાવવામાં આવે છે? સિંકોના ઝાડમાંથી, સાપના ઝેરમાંથી, તુલસીમાંથી કે મધમાંથી? તો સાચો જવાબ આવશે સાપના ઝેરમાંથી। સાપનું ઝેર કયા અંગ દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે? જીભ દ્વારા, આંખ દ્વારા, દાંત દ્વારા કે નહીં? સાચો જવાબ આવશે દાંત દ્વારા। સાપનો ખેલ પૂરો થયા પછી કેટલાક લોકો મદારી પાસે શા માટે ઊભા રહેતા? કે સાપનો ખેલ પૂરો થયા પછી પણ કેટલાક લોકો મદારી પાસે શા માટે ઊભા રહેતા? તો ઔષધિ લેવા, ખેલ જોવા, પૈસા લેવા કે અત્તર લેવા? શું લેવા માટે ઊભા રહેતા? ઔષધિ લેવા માટે ઊભા રહેતા। ઔષધિના બદલામાં લોકો મદારીને શું આપતા? વસ્તુ, પૈસા અથવા અનાજ, સોનું કે રસોઈ? શું આપતા મિત્રો? પૈસા અથવા અનાજ આપતા। નાગ ગુંફણ ભાત ક્યાં ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત, ગુજરાત કે આપેલ તમામ? તો ક્યાં ક્યાં જોવા મળે છે મિત્રો? તો બધી જગ્યાએ જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ભારતમાં, ગુજરાતમાં, એટલે સાચો જવાબ આવશે આપેલ તમામ। બીન વગાડી મદારી લોકો સાપને શું કરાવે છે? નચાવે છે, ભગાડે છે, સુવડાવે છે કે જગાડે છે? શું કરાવે છે મિત્રો? નચાવે છે। આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા મદારી છે એ બીન વગાડે છે અને સાપ નાચે છે। મદારી લોકો સાપને શામાં લઈને ફરતા હતા? ખોખામાં, વાંસની ટોપલીમાં, પાણીમાં કે થેલીમાં? શું જવાબ આવશે મિત્રો? ચિત્ર પરથી આપણને ખબર પડી જ ગઈ હશે, વાંસની ટોપલીમાં। મદારી લોકોના બાળકોને વારસામાં શું શીખવા મળે છે? બીન વગાડતા, સાપના ઝેરી દાંત કાઢતા, સાપ પકડતા
કે આપેલ તમામ શું શીખવા મળે છે મિત્રો? તો સાચો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે બિન વગાડતા પણ આવડે છે, સાપના ઝેરી દાંત કાઢતા પણ શીખે છે અને સાપ પકડતા પણ શીખે છે. સાપ વિશે સરકારે કયો કાયદો બનાવ્યો છે? સાપને પકડવાનો, સાપને ના પકડવાનો, સાપને દરમાં પૂરવાનો કે સાપને નચાવવાનો? તો સાચો જવાબ આવશે સાપને ના પકડવાનો કાયદો સરકારે બનાવ્યો છે. કયા પ્રકારનો સાપ કરડ્યો છે તે મદારી લોકો કેવી રીતે જાણી શકતા? ઝેર પરથી, સાપના અવાજ પરથી, સાપના ડંખના નિશાન પરથી, સાપના હલનચલન પરથી? કયા પ્રકારનો સાપ કરડ્યો છે તે મદારી લોકો કેવી રીતે જાણી શકતા મિત્રો? તો સાપના ડંખના નિશાન પરથી જાણી શકતા. નીચેનામાંથી કયા પ્રાણીને સર્કસમાં મનોરંજન માટે ઉપયોગમાં લેવાય છે? સિંહ, હાથી, કૂતરો કે આપેલ તમામ? તો સર્કસમાં મનોરંજન માટે કયા પ્રાણી? તો સિંહ પણ લેવાશે, હાથી પણ લેવાશે, કૂતરો પણ લેવાશે. તો સાચો જવાબ આવશે આપેલ તમામ. લોકો જીવન નિર્વાહ માટે કયા પ્રાણીઓ રાખે છે? ગાય, ભેંસ, બળદ કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે આપેલ તમામ. મદારી લોકો કાલબેલિયા નૃત્યમાં કયા કયા વાદ્યો વગાડે છે? બીન, તુંબા, ઢોલ કે આપેલ તમામ? તો મદારી લોકો કાલબેલિયા નૃત્યમાં કયા કયા વાદ્યો વગાડે છે? તો બીન પણ વગાડશે, તુંબા પણ વગાડશે અને ઢોલ પણ વગાડશે. એટલે સાચો જવાબ આવશે આપેલ તમામ. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો કે મદારી લોકો છે એ કાલબેલિયા નૃત્યની અંદર બીન, તુંબા, ઢોલ, ખંજરી બધા વાદ્યો વગાડે છે. ખાસ મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપણા મિત્રોને અવશ્ય શેર કરશો. હવે પછીના પ્રકરણના આપણે 20 પ્રશ્નોમાં જરૂરથી મળીશું.